જય દ્વારકાધીશ, જય કુળદેવી માં, જય માં મંગળા ગૌરી। નમસ્કાર મિત્રો, શ્રાવણ માસના મંગળવારે રખાતું મંગળા ગૌરી વ્રત ક્યારે શરૂ થશે? સરળ પૂજા વિધિ। આજે આપણે જાણીશું શ્રાવણ માસના પવિત્ર મંગળા ગૌરી વ્રત વિશે। આ વ્રત ક્યારે શરૂ થાય છે, તેનું મહત્વ શું છે, સરળ પૂજા વિધિ, વ્રતના નિયમો અને તેનું ફળ શું છે તે વિશે સરળ ગુજરાતી ભાષામાં સમજીએ। મંગળા ગૌરી વ્રત ક્યારે શરૂ થશે? ગુજરાત સહિત અમાસાંત પંચાંગ માનતા પ્રદેશોમાં શ્રાવણ માસ 13 ઓગસ્ટ 2026થી શરૂ થાય છે, તેથી પ્રથમ મંગળા ગૌરી વ્રત 18 ઓગસ્ટ 2026 મંગળવારે રહેશે। ત્યારબાદ 25 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર અને 8 સપ્ટેમ્બર 2026ના રોજ પણ મંગળા ગૌરી વ્રત કરવામાં આવશે। મંગળા ગૌરી વ્રતનું મહત્વ। મંગળા ગૌરી એટલે માં પાર્વતીનું શુભ અને મંગલકારી સ્વરૂપ। આ વ્રત મુખ્યત્વે પરિણીત મહિલાઓ અખંડ સૌભાગ્ય, પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે કરે છે। અવિવાહિત યુવતીઓ પણ સારા જીવનસાથીની પ્રાર્થના સાથે આ વ્રત કરી શકે છે। ધાર્મિક માન્યતા મુજબ શ્રદ્ધાપૂર્વક કરેલી ઉપાસનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો આશીર્વાદ મળે છે। વ્રતની સરળ પૂજા વિધિ। સવારે બ્રહ્મ મુહૂર્ત અથવા સૂર્યોદય પછી સ્નાન કરીને સ્વચ્છ અથવા નવા વસ્ત્રો પહેરો। વ્રતમાં શું કરવું? દિવસભર ભક્તિભાવ રાખવો। શક્ય હોય તો ઉપવાસ અથવા ફળાહાર કરવો। જરૂરિયાતમંદને દાન આપવું। માતાપિતા અને વડીલોના આશીર્વાદ લેવા। સાંજે ફરી દીવો પ્રગટાવી માતાની આરતી કરવી। વ્રતમાં શું ન કરવું? ક્રોધ, ઝઘડો અને અપશબ્દોથી દૂર રહેવું। ખોટું બોલવું અને કોઈની નિંદા ન કરવી। માંસાહાર, દારૂ, તમાકુ અને અન્ય વ્યસનથી દૂર રહેવું। શક્ય હોય તો ડુંગળી અને લસણનો ત્યાગ કરવો। પૂજા દરમિયાન મનમાં નકારાત્મક વિચારો ન રાખવા। વ્રતનું ફળ। ધાર્મિક માન્યતાઓ અનુસાર મંગળા ગૌરી વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। દાંપત્ય જીવનમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે। પરિવાર પર માં ગૌરીની કૃપા રહે છે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વિકાસ થાય છે। મનને શાંતિ અને આધ્યાત્મિક બળ મળે છે। અંતમાં યાદ રાખો કે કોઈ પણ વ્રતનું સાચું ફળ માત્ર વિધિથી નહીં, પરંતુ શ્રદ્ધા, સદાચાર અને નિષ્કપટ ભક્તિથી મળે છે। જય માં મંગળા ગૌરી। હર હર મહાદેવ। આવા વિડિયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર કરીને સબસ્ક્રાઇબ કરો। જય દ્વારકાધીશ।